વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે તો કિશુનો બર્થડે છે તો અમે અહીંયા આવ્યા છે. તો અમે એના માટે સરપ્રાઈઝ લઈએ પણ એ અમારા માટે સરપ્રાઈઝ લઈને આવી હમણાં. કેમ કે એ છે ને એ ગઈ હતી ને બર્થડેમાં કંઈક આમ ન્યૂ લુક જોતો હતો. તો ન્યૂ લુક કરાવીને આવી તો તમને બતાવું કે હું ન્યૂ લુક છે. ને મમ્મીને કીધું તો મમ્મીને દીઠા છે ને એને કોની ગેમમાં એ ગુજવાયેલા પડ્યા છે. દીઠા રમત લઈ તો ચાલો તમને બતાવું. જો આ પિયા આવી ગઈ હતી કીશું ભેગું થાકી ગઈ. તો આ છે કીશુનું બ્રાઇડલ ન્યૂ લુક. વાહ મસ્ત લાગે છે. કેવો કટ છે. નીચેથી યુ પાછો કરાવ્યો છે એટલે પૂછડી ના નીકળે. હા સરસ લાગે છે. નહીં વેરી નાઇસ. ક્યાં કપાઈ આવી મસ્ત લાગે છે. બાકી સ્ટાઇલોમાંથી ગઈ હતી કિશું પણ એ ભાઈ છે ને માં ડૂપુટ ગયા હતા એટલે કિશુનો વારો જ ના આવતો હતો. સરસ ચાલ વેરી નાઇસ. તને કઈ માં કીની ની 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 આય હાય હવે સાચી આંગળી નહીં પણ આંગળીની ચામડી કપાઈ. તો પછી કર્યું પાટો બાટો વાઈ સારું ફાઇનલ કપાઈ ગયા ને. વાર કીશું ક્યાં ની કયા કરતી હતી કે મારે કપાવા જ તો ફાઇનલ કપાઈ ગયા. પહેલી વાર પાર્લરમાં કીશું એ કપાવ્યા જ. બાકી મમ્મી ઘરે કાપી દેતી હોય. તો જો આજે છે ને કિશુનો બર્થડે છે તો બધા હેપી બર્થડે કોમેન્ટમાં લખી નાખો ને કિશુ હેપી બર્થડે. આપણે બેસી ગયા જમવા હતી. તો આજે જમવામાં સ્પેશિયલ ઊંધિયું બનાવ્યું મમ્મીએ. કિશુનું બર્થડે છે એટલે ઊંધિયું રોટલી દાળ ભાત ને પિયાએ શું કર્યું. પિયા રીંગણું બટેટું લઈ આવી હતી. પિયા ઘરેથી રીંગણું બટેટું લઈ આવી હતી. ચાલો જમવા. તો પિયા અહીંયા છે ને જો એનો ગિફ્ટ પેક કરે છે. એને અહીંયા આવીને ગિફ્ટ પેક કર્યું. હા જોકે મારે તો પેક ના હતું બધી રેડી હતું એટલે એમાં રાખ્યું. જોકે મારું તો હું છે એ બધીને ખબર છે. મેં તો કાલે બતાવી દીધું બધા. અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે ને બધા રેડી થઈ ગયા પણ પપ્પા હજી નથી આવ્યા. તો પપ્પાની રાહ જોતા હતા. તો વિચાર્યું કે ચાલો પપ્પા હજી ન આવ્યા ને તો આપણે ફટાફટ એક નાનકડી કેક લઈ આવે. કિશુને કેક આટલી આમ ગમતી નથી પણ વિચાર્યું કે ચાલો થોડીક નાનકડી કેક લઈ લઈએ તો બર્થડે જેવું લાગે કે બર્થડેમાં જાય. તો અત્યારે આપણે નાસ્તો કરવા જઈએ બધા ભેગા થઈને. તો પહેલાં આપણે કેક લઈ આવીએ ને પછી આપણે નાસ્તો કરવા જઈએ. હા જીવ આમાં આવે છે. હા તો અહીંયા આપણે જઈએ છીએ કેક લેવા માટે. જ્યારે ટીસાનો બર્થડે હતો ને ત્યારે આપણે અહીંથી દીધી તો સરસ કેક હતી. તો આપણે વિચાર્યું કે અહીંયાથી જ લઈ લઈએ. જોઈ લઈએ પેલા છે કે નહીં અમને ગમે એ. તો જો આપણે અહીંયાથી કેક ફાઇનલ કરી લીધી છે. આપણે કેક લઈ લીધી છે. હાલો હવે જાય ઘરે અને પછી અહીંથી જઈશું બધા. પપ્પા આવી જાય ને પછી જાય નાસ્તો કરવા માટે. તો જોવો હનુમાન જયંતીની ફૂલ તૈયારી અહીં થાય છે. કેમ કે કાલે હનુમાન જયંતી છે અને પાછા ગીતા રબારી અહીંયા આવવાના છે એટલે ફૂલ તૈયારી છે. તો કાલે આપણે ટાઈમ મળશે તો જોવા આવશું. તો કાલે નહીં પરમ દિવસ છે ગુરુવારે. એ ડ્રેસ મને હમણાં કહીશ કે કાલે થોડુંક
પરમ દિવસ છે ને એવું ના કાલે છે પરમ દિવસ છે કાલે નથી ગુરુવારે છે ગુરુવારે આવશે તો જો આપણે આવી ગયા ઘરે ને પપ્પા પણ આવી ગયા કે શું રેડી થઈ ગઈ છે મમ્મીએ તો જો લગનમાં જાતી એમ સારી પહેરીશ લગનમાં જાત મમ્મી કે માન સારી પહેરવાનો મોકો મળ્યો ત્યારે પહેરી જ લઉં અને જો મમ્મી રેડી થઈ ગઈ છે મારા પિયા રેડી થઈ ગયા રાહુલ અને હિટેશ ને તીર્થાને બધા નીચે વયા ગયા રેડી થઈ હા છે અજય રસોડામાં બોલે છે ચાલે આપણી બધી વસ્તુ લઈ નીકળીએ ચાલો આપણે પહોંચી ગયા છે અને આજે આપણે આવ્યા છીએ ધ ગ્રેન ચામુંડા ચાલો આપણે આવ્યા છીએ અંદર જઈએ અને જોઈએ શું છે શું ખાવાનું છે બધાને મેન્યુમાં કયો ઈચકો રીતિ ઓલો ઈચકો કયો ઓલો રંગમય વાળો આખા ચડી ગયા તને આખા ચડી જઈએ પછી મોટો ઈચકો નાખી આ નવી રાઈડ્સ આવી ગઈ જો તીર્થા ઈના હતી આપણે આવીએ ત્યારે કંઈક નવું જોવા મળે ઈના હતી રાઈડ્સ ખાલી મારા હિંચકા છે ને એ જ હતા ચોકતે નવી રાઈડ્સ આવી પહેલી વાર રાઈડ ના હું તો આવી જ 2-3 વાર આવી ગઈ વિડીયો ના બનાવ્યો તો પિયાને છે ને હોક ન છોડતું આ ગિફ્ટ આપણે લઈ આવ્યા કિશુને દેવા માટે બધાને ખબર છે પણ કિશુને નથી ખબર મને ખબર નથી એટલે વિડીયોમાં કેમ કે મેં તો કાલે વિડીયોમાં કહી દીધું બતાવી દીધું હતું એટલે ખબર હતી બધાને તો પિયા હાથમાં છે તો હું જોઈ લઉં આ તારો બર્થડે અત્યારે તારા માટે લઈ આવી આ તો તને પાછો અત્યારે અપાઈ દે બસ બર્થડે હતાનો તો આપણે ઓર્ડર દઈ દીધો બધાની પ્લેટો આવી ગઈ છે હવે વાત જોઈએ જમવાના નહીં પિયા એમ કે કે ગ્લાસ કે ઇસ્તીર ના સેટી કે વાસણ ઇસ્તીર ના હોય કે આપણે તો જમવાથી કામ હોય સ્ટીલ ના હોય કે કાચ ના હોય પ્લાસ્ટિક ના એટલે પ્લાસ્ટિક એટલે સારું ને સ્ટીલ કાંઈ નહીં બેટા કાંઈ નહીં પ્લેટ સરસ છે ચાલો ભાઈને કે તમે જોતા હોય ને તો જો આ પ્લેટ બધાને ગમી છે ચાલો આપણું મેનુ જે મંગાવ્યું તે બધું આવી ગયું છે પાપડ પનીર ટીકા મસાલા રોટી ફુલકા રોટી છે ફુલકા રોટી હા દહીં ભીરે સેવ ટમેટાનું શાક છે અને એક દહીં તીખાડી છે તો આપણે લઈ લીધું છે રોટલી પનીરનું શાક અને દહીં તીખાડી લીધું છે હા એટલે છે પનીરનું શાક રોટલી સેવ ટમેટાનું શાક બધી જે ખાવું હતું ને એ પ્રમાણે લીધું છે તો ચાલો હવે આપણે ખાઈ લઈએ જમી લઈએ ને તીર્થાબેને તો ખાલી પનીર માટે જે ચીઝ છાંટેલું હતું ને એ આટલું જ શાક લીધું કિશુન લઈ લીધું કાં કિશુન બર્થડે છે એટલે ને રોટલી બસ એ જ ખાધી ને આપણે બધા દહીં તીખાડી ટેસ્ટ હોય તો આવું જ પછી ખાટું ના હોય પછી ખાટું છે શાક ટેસ્ટ કર મજા આવે રોટી આવે પનીર સરસ છે શાક રોટલી ખાઈ લીધી ને હવે આપણે આવી હૈદરાબાદી બિરયાની કાજુ તો છે મને નાખી જાય કોને ખાવત કાજુ મને કાજુ પનીરનું શાક ભાવે આ બિરયાનીમાં એમ કાજુ ના ભાવે એક લઈ લેજો બધા મસ્ત બિરયાની આવી ગઈ માથે તો કાજુ હતા પણ અંદર આટલા બધી કાજુ છે બિરયાની ખાવા બધા બિરયાનીમાં જો ટેસ્ટ આપે હોટેલ બોલા તમને બધી બરાબર છે ને
તો આપણે જમીને બહાર આવી ગયા છે. જો અહીંયા છે ને સ્પેશિયલ જેને પણ કેક કટિંગ કરવાનું ને હોય ને એના માટે અહીંયા રાખ્યું છે. બાકી આપણે અંદર જ કેક કટિંગ કરવાની હતી, પણ ભાઈએ કીધું કે આ સ્પેશિયલ અમે બનાવ્યું છે તો ત્યાં તમારે જવું હોય તો ત્યાં, એટલે પછી અમે અહીં જોવા હોય તો અહીં સરસ છે એટલે પછી બધાને અહીં બહાર બોલાવી લીધા. ને આ જો એક ખાટલો સરસ મજાનો છે. જો મસ્ત ખાટલો છે હો. બાકી બેસી જોઈ લો જો બધા આવે આ બેસીને આરામથી કેક કટિંગ થતું હોય એ જોયા રાખો. આ છે આપણી કેક, સિમ્પલ અને નાનકડી. ઊભી રાખી રહેલું કેક કાઢવા માથા કુઠ્ઠા બગાડાય નહીં. કિસ્સું હાલ આવી જા ફરતું નથી. ફોડે પણ ફોડાવ્યા રાખવું પડતું. હાલો, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર કિસુ, હેપી બર્થડે ટુ યુ. ચાલો, હેપી બર્થડે ડન. લે હા ચાલો, આપણો હેપી બર્થડે ડન થઈ ગયો. મજા પડી ગઈ કિશોરના બર્થડે માં બધીને. તમારા 10મા મહિનામાં. તમારો ક્યારે છે? ના કહેવાય કે કહીએ તો પાર્ટી દેવી પડે. ઉંમર ઘટી જાય એમ છે. મચ્છરું હાથમાં જોઈતા જ પીએ. તારા હાથમાં મચ્છર જોઈતા જ. એટલા બધી મચ્છર છે. હાલોમાં કેકમાં આવી જાય મચ્છર તો ખબર નહીં પડે. હા, મોઢામાં ખાઈ જા હો. મેં તો કીધું તું તમે બધી ખરાબ દે. આપા ખરાબ દે. થેન્ક યુ. લે તું ખાઈ જા. તું ખાઈ જા. મેં ખાધું. બહુ જ મચ્છર છે એકદમ. गिफ्ट की बारी आ गई है. छोटा सा ही गिफ्ट लिया है हमने. थैंक यू. हैप्पी बर्थडे. थैंक यू. ચાલો તો હવે રીધિ ગિફ્ટ લે છે એનું. હવે આવી મેં દઈ દીધું. આપણી પાર્ટી થઈ ગઈ ડન. અને કીધું કે ગિફ્ટ છે ને ઘર જઈને ખોલશું કેમ કે બહુ જ મચ્છર છે એકદમ. ને છે ને પિયા આનું કોઈ આપણી વાત સાંભળી ગયા લાગે કે આ 2 જણા છે ને ખાટલો ઉપાડીને લઈ જાય એટલે ઉપાડી ગયા ખાટલો. જો ખાટલો છે ને મૂકી દીધો. જેવો અંદર મૂકી આવ્યો.
તીર્થા છેલ્લે ગયેલો સરબતીમાં લસરાયું ઈ નહીં કેમ કે વોલ પડવા માંડ્યો જ ના વોલ પડવા માંડ્યો જ નથી ગઈ કાઢું. ચાલો તો આપણે તો ચામુંડામાંથી અહીંયા આવી ગયા થકડે ચામુંડામાંથી ગુલ્ફી ખાવા માટે તો આપણે જોવા જતી છે પપ્પા અને મમ્મીએ માવા ગુલ્ફી લીધી પિયાએ મેંગો કીધું કે મારા ત્યાં ખાવેલી ઘરે ખાસે લઈને પછી લેશે રાહુલે અને મેં ને રાહુલે સેમ લીધી છે હિટેશને નથી ખાવી એટલે એને નથી લીધી ને આ બે એ નથી ખાવી ના પાડે ને આ બે સેન્ડવીચ લીધી છે આઈસ્ક્રીમ સેન્ડવીચ ચાલો ખાઈ લઈએ પછી ઓગળી જશે હાલો આપણે આવી ગયા છે ઘરે હવે ગિફ્ટ પેકિંગ નહીં પણ ઓપન કરી લે ને ખોલ નાખે ને ગિફ્ટ એટલે પછી જાય ડન જોઈ તને ના ગમો હોય ને તો એમાં બીજી એક પેટર્ન છે ને બાકી બીજો લેવો હોય તો બીજો ત્યાં ઓર્ડર કરીને આવ્યા છે અત્યારે આ ટાઈપનો પર્સની ફેશન છે એટલે પછી હા બીજું છે ને આમાં સાઈડ અહીંયા બટન અહીંયા ઓલા બકલ આવતું તો અહીંયા બોલો ખબર પ્રેસ કરીને આવે આમ ને આ પટ્ટો છે ને એ સિમ્પલ આવતો હતો આમ સાદો જ ખાલી પટ્ટી જ ને આમાં આવી રીતના આવતું હતું પછી મેં આ રાખ્યું એટલે તોય મને આમ જ્યાં કચું ડચું હતું હું એકલી જ ગઈ હતી ને લેવાતી તો હું કદાચ ને ના ગમે ને તો ભાઈ બદલી જાય કે હા ભલે બદલી જાય હાલો પિયાનું તીર્થાબેન ખોલશે કીશું ને ખોલવાનું છે તો જો પિયાનું ગિફ્ટ ઓપન કરે છે ગિફ્ટ રાખી દેજે ડબી ડાઈ દેજે એને બધી સ્ટોર કરવા માટે ચાલો વાહ સરસ देखो मुझे भी गिफ्ट मिल गया ચાલો किसी बर्थडे તીર્થા ને ગિફ્ટ મળી ગયું ચાલો